હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે હજુ જાગી ગયા છે અને આજે રાતનો કન્ટિન્યુ વરસાદ આવતો હતો. અત્યારે થોડોક ધીમો પડ્યો છે અને વરસાદ ફૂલ આવતો હતો. એટલું આ બાજુ વાતાવરણ જુઓ ખાલી, એટલું મસ્ત સુપર વાતાવરણ છે. આગળ ડુંગરાની ઉપર વાદળ દેખાય છે. ગેલેરીમાં ઊભા નજારો માણવાની બહુ મજા આવે એવું વાતાવરણ છે. અને જો મેં નાહી લીધું છે અને મમ્મી નાવા ગયા છે અને હીરુને આજુ તો હજી સૂતા છે. કેમ કે કાલે બહુ ચાલ્યા આપણે કહેતા હતા કે કાપ ઉતરશે જ ત્યાં બેને, એને જેવું જ કર્યું છે. હજી સૂતા છે, જાગ્યા છે નહીં. અને વાતાવરણની વાત કરું ને તો એકદમ 1 નંબર, આજુ કહીને 1 નંબર કે 2 નંબર, 1 નંબર વાતાવરણ છે, મજા આવે એવું. આ બાજુ મારો કાનો દીકો પણ જાગીને રેડી થઈ ગયો છે ને ઈડલી ખાવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ બચ્ચા. ઈડલી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કોણ? ઈદડો ક્યાં ગયો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મમ્મીને વર્ષામાસી જો ચાલ્યા આવે છે ને આ બાજુ મસ્ત બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો રેડી થઈ ગયો છે. તો નાસ્તામાં કઈ કઈ આઈટમ છે ને બતાવી દઈ. એક તો જો બ્રેડ છે ટોસ્ટ કરવાના, પછી છે બિસ્કિટ, ખાખરા અને ખારી છે, અને પાપડી છે, ગાંઠિયા છે, આચાર છે, મસ્ત ગરમા ગરમ થેપલા છે, સાથે દહીં છે, ઈડલી છે, સાથે સાંભારે છે, ચટણી છે, સાંભાર છે, બટેકા પૌવા છે, સેવ છે, અને કોઈકને ચોક્કસ નાખીને પીવા હોય તો એ છે, સેવ છે, અને સાથે મિલ્ક છે, ચા છે, અને અહીંયા શુગરને એવું પડ્યું છે, જેને કંઈક ઘટે તો પણ નાખી શકે, શુગર છે, અને સાથે કોફી. તો ભાઈ મસ્ત મજાનો અત્યારે નાસ્તો રેડી થઈ ગયો છે. તો હવે બધા આવે પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. સારું, ચિંતનભાઈ આવી ગયા છે. ઈડલી સાંભાર. ગુડ મોર્નિંગ. ઈડલી સંભાર. હા, રાણી કઈ ગયા? ત્યાં ચા લેવા મારી માટે. ગુડ મોર્નિંગ સપના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. અને આ બાજુ છે એનું ગુજરાતીમાં તો થેપલા દહીં, બટેકા પૌવા. હવે મેં એવું જ લીધું છે, તો થેપલું જ લીધું છે, ઈડલી લીધી છે અને પૌવા સાથે ચા લીધી છે. અને આ બાજુ મારો દીકો તો નાસ્તો કરે જ છે ક્યાર. અને હીરો દીકો આવી ગયો. જીરા ગુડ મોર્નિંગ બચ્ચા. આવ્યો છે નાસ્તો? તો વાંધો નહીં. હા, ચિંતન કાકાને કે હવે સાપુતારા જવાનું છે. અરે ત્યાં તો મસ્ત ડેકોરેશન કરેલું છે. એમ કે સાપુતારા હું હોય, સાપુતારા હા, ચોકો કઈ માં દીકો. અરે વાહ. તો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે અને આપણે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. નાઈટ ડ્રેસ પહેરીને નાસ્તો કરવા ગયા હતા અને અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ બધા જ. અને મમ્મીની બધા પણ રેડી થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે સાપુતારા. અહીંયાથી જવાનું પણ નીચે થોડા ઘણા ફોટોશૂટ કરીએ, બધાને મળીએ અને પછી આપણે છે ને નીકળે. મેન આધુએ છે ને સેમ કપડાં પહેર્યા છે, સેમ આધુ જેવા જ કપડાં પહેર્યા છે મેં. હું આ છે વન પીસ, બહુ મસ્ત વંશથી પહેર્યું છે વન પીસ. હમણાં આધુ લાવશે ને પછી તમને આખો ફાઇનલ લુક બતાવી દેશે. કેમ કે થોડા ઘણા વિડીયો અપલોડિંગ માટેની બધી નીચે બેઠા છે, એ હમણાં આવશે ને પછી તમારો મારો ફાઇનલ લુક તમને બતાવી દેશે. કહીશ તો હું ને સપના ને હેતાંશ ને બધા રેડી થઈ ગયા છે. અને સપનાએ છે ને હેતાંશ સારે મેચિંગ કર્યું છે. ચિંતનભાઈ આરે નહીં ને હેતાંશ સારે મેચિંગ કર્યું, આમ જો હે ને. હા, અને મારો ફાઇનલ લુક બતાવવાનો હતો. તો હાલો ભાઈ, સપના છે ને મારો ફાઇનલ લુક બતાવી દે. જો ભાઈ મેં આ ટાઈપનું વન પીસ પહેર્યું છે અને આપણે ગર્લ્સ વેરનું જ છે. તો કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. જો આવું નવું કલેક્શન જોવું હોય તો અત્યારે જ અમારા આઈડીને ફોલો કરી દેજો. કોર્સ ગર્લ્સ વેર તમને નવી ડિઝાઇનવાળા વન પીસ જોવા મળશે એકદમ પ્રીમિયમ લુકના. ભાઈ આ બાજુ મારો દીકો રેડી થઈ ગયો છે, ફૂલ મેચિંગ હો મમ્મા સાથે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કાનુ હાલો મમ્મી હારે ફોટો પડાવવા. હાલો મારો દીકલો. હા મારો રૂચડું. આવી હતી મામી સવારમાં વેલી તને લેવા, પણ હજી કાઈ નહીં. હજી તું ગઈ ને હા પાછી જાગી. ઠીક, તો એ હોઈ ગઈ હતી. આવીને ત્યારે ઉતી જ હતી, પછી જાગી. હા, કઈશ તો ફાઇનલી હવે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે અને વિદાયનો સમય થઈ ગયો છે. કેમ કે આને વિદાય આપવાની છે, આપણે કોઈને નહીં. આપણે બધાને હજી જવાનું છે અહીંયાથી સાપુતારા. અને જો ભાઈ આ બાજુ આપણી બધી ગાડીઓ થઈ ગઈ છે રેડી અને બધા વાડ જમી ફૂલ વરસાદ આવે છે. અને અહીંયાથી કેટલું થતું હશે સાપુતારા? 11 કિલોમીટર. હા, અને જો કોઈ સાપુતારામાં આવતા હોય અને જગ્યા સારી એવી ગોતતા હોય રોકાવા માટેની
તો ચોક્કસથી ટ્રીબોન્સ રિસોર્ટમાં મસ્ત છે ભાઈ. ફૂડ બી મસ્ત છે, રહેવાનું બી મસ્ત છે, સર્વિસ બી મસ્ત છે અને પેલું કેવું બેસવાના ગજેબા પણ એટલા સરસ છે. ગમે એટલો વરસાદ હોય ને બહાર નીકળો લોકેશન જોરદાર છે. ડુંગરાનો દોર ડુંગરામાં વચ્ચે છે ભાઈ ટ્રીબોન્સ આખો રિસોર્ટ. આમ ડુંગરો છે ને એમાં અને બનાવેલું. અમે તો કિચનનો પણ વિડીયો ઉતારેલો છે. કિચન પણ એટલું ક્લીન છે ભાઈ. તો જો કોઈને સાપુતારા રોકાવાનું નક્કી કરતા હોય, સ્ટે કરવાનું નક્કી કરતા હોય તો ચોક્કસથી અહીંયા આવજો ને વિઝિટ કરજો. કેમ કે બહુ અમને બધાને તો બહુ મજા આવી, તો તમને પણ ચોક્કસથી મજા આવશે. તો ચાલો હવે અહીંયાથી આપણે જઈએ સાપુતારા. આ બાજુ જો નીકળી ગયા છીએ અને રસ્તો જો હવે કેવો રસ્તો છે. આજુ કઈક કે આજુ શું કહેશો તું બેટા? વાહ, વાંદલું અહીંયા ના હોય બેટા. આપણે નીચે જઈશું ને પાછા વઘઈ પાસે, ત્યાં તને જોવા મળશે. અને બાકી રોડ રસ્તા મસ્ત અને વાતાવરણ પણ મસ્ત છે ને અધૂર. ગઈશ તો જો પહોંચવા આવ્યા છે અને વાતાવરણ જો આખા વાદળ વાદળ વાદળ. તમે જો કે આમાં ક્લીન દેખાતું છે થોડું ઘણું, પણ એટલું બધું ક્લીન છે. હા, બર્ગર ને પીઝા ભાઈ આમાં કાર્ડ એક આવ્યું છે ને, બર્ગર ને પીઝા દેખાઈ ગયા છે. હજી કાલ ખાધા ને તો સંતોષ છે નહીં મારા તપસ્યા ને. કેમ ગાનું હજી બર્ગર પીઝા ખાવા છે? તો ફાઇનલી આપણે ઉપર સનસાઇન પોઈન્ટ પહોંચી ગયા છે, જે નવો હમણાં બન્યો છે તે પહોંચી ગયા છે. અને અહીંયાનું વાતાવરણ કંઈક અલગ જ છે. આમ જુઓ કોઈ દેખાતું જ નથી અને ઠંડી લાગવા મળી છે ને. આજુ તને આજુ હવે આવ્યું કે નહીં સાપુતારા? રેનકોટ પહેરી લીધો, પહેરવો જ પડશે. હજી આ એમ કહે છે સાપુતારા નથી. તો હવે મારે હું આમાં મોદીને ઉભરે ફોન કરીને બતાવવા સાપુતારા નથી આમ. ભાઈ વાતાવરણ જો ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે ભાઈ. આમ જો ભાઈ પવન એટલો આવે છે એની તમે વાત પૂછો માં. એટલો પવન અને આમ નજારો જ કંઈક અલગ લેવલનો છે. એટલી બધા જો રેનકોટ પહેરી ગયા છે ને ચિંતનભાઈ નો રેનકોટ જોવો. જબલું પહેર્યું મેં. જબલું પહેર્યું છે. હમણાં એ જબલું અહીંયા પોપટ થઈ જવાનો છે, કેમ કે પાટી જવાનો છે અને અહીંયા છે ને ડાન્સ કરવા જવાનો છે. હા, સિયાનો રેનકોટ બદલાઈ ગયો છે. તો હાલો ભાઈ આપણે છે ને હવે અહીંયા ડાન્સ કરવા જઈએ બધા. આ બાજુ જો અતુલ અને જયદીપભાઈ ચડી ગયા છે ડાન્સ કરવા માટે. અરે વાહ. હવે અહીંથી નીચે જવાનું છે અને હવે અહીંયાથી આગળ જવાનું છે. રસ્તો જ આવી રીતનો છે, સ્ટેપ બાય સ્ટેપ. બધા ટીમ આખી રેડી થઈ ગઈ છે. બાર બચ્ચા આવ્યા નથી, એ બધા ન્યાય રહ્યા છે ને. એક વર્ષા માસી ને પિનલ બેન એટલા નથી આવ્યા હે ને. સપના પિંક કલર ની પડી છે, હું બ્લુ કલર ની છે. બધા અલગ અલગ. મમ્મી છે યલો કલર, વર્ષા પછી હંસા માસી ગ્રે કલર ના છે. બધા અલગ અલગ કલર સિલેક્ટ કર્યા છે અને હવે જઈ નીચે. અમાર જબલું ફાટી ગયું. હા, તો બીજા લેવા પડ્યા ભાઈ. અને આજો હું હા તમારો ઓરિજિનલ. ચાલુ વરસાદમાં ધીમે ધીમે દાદર ઉતરતા જાય છે અને ફૂલ વરસાદ આવે છે. હવે જો કે તમને દેખાતો જશે થોડો ઘણો વરસાદના પાણીના ટીપા. અને આમ જો હવે બધા પાસે આયલા આવે એ બધા. આપણી ટીમ ભાઈ પોઈન્ટ ઉપર પહોંચી ગઈ છે. પ્લે એરિયા અહીંયા બાજુ આવી ગયો છે. આ બાજુ ટેબલ પોઈન્ટ બનાવેલો છે, ત્યાં પહોંચી ગયા છીએ આપણે. જો આ બાજુ પ્લે એરિયા છે અને આ બાજુ જો આખો વ્યૂ જોવાનો છે. નીચે પર પહોંચી ગયા છીએ અને આ બાજુ જો ચાલવાનો રસ્તો છે. જેને ચાલીને આવવું હોય તો ચાલીને આવવાનો રસ્તો છે. ત્યાં અમે તો જો ભાઈ આ રસ્તેથી આવ્યા છીએ. બાકી જેને ટ્રેક કરવો એની બધા અહીંથી ચાલીને આવી શકે. અને હા, એ ઉપર જ જાય. એ ચાલીને જવાનો કેડી છે, પગપાળા કેડી. પણ અત્યારે તો કઈ કામની જ નહીં. અત્યારે તો આપણે આની પર કેમ કે અહીંયા ચપ્પલ ને એવું સ્લીપ બહુ ખાય. અને આમ જો ભાઈ કાંઈ દેખાતું છે નહીં, ખાલી વરસાદમાં નાહવાનું ની મોજ લેવાની છે અહીંયા. કેમ? અને હાલો હવે ગજેબો છે, ગજેબામાં જઈ અને બધાય વરસાદનો આનંદ લઈ. લાસ્ટ જગ્યાએ પહોંચી ગયા છે ને અહીંયાનો નજારો પણ મસ્ત છે. પણ જોકે દેખાશે નહીં કેમ કે આખું ધુમ્મસ વાળું વાતાવરણ છે, વાદળ છે નીચે અને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ને અતુલ. હા, વરસાદ ભૂકા કાઢે એવો છે. ચશ્મા વાળાને તો હું વાત કરવી હે ને. આમાં ફોને કામ નથી કરતા તો ચશ્મા તો ક્યાંથી કામ કરવાના. ફોનને કેટલો હાચી રાખી છે, ઘડી અહીંયા મૂકી એમ કરી. પણ આ બધું બહુ મસ્ત ડેવલપ થયું છે, બનાવ્યું છે બહુ સુપર હિટ. પણ અત્યારે આપણે કાંઈ કામનું નથી કેમ કે વરસાદ ઓછો હોય ને તો આ બધું મજા આવી વસ્તુ છે. અને અહીંયા જો અમારો એક ત્યાં ઊભો છે કાફલો ને આ બાજુથી ચાલ્યા આવે બસ એટલા જ છે. બાકી અહીંયા આગળ કોઈ છે નહીં કેમ કે આ વરસાદ અને ધુમ્મસવાળું વાતાવરણ છે ને, એટલે બીજું કોઈ આગળ વધી શક્યું નથી. હું તમે ક્યાં કહેતા ઘડિયાળ છે, મને પણ સમજાતી નથી કેવી રીતના ઘડિયાળી.
ભાઈ સાપુતારાના છેલ્લા પોઈન્ટમાં આવો ને એટલે આ જો આખી ગોળ દેખે ને અમે ઊભા અહીંયા હા. સફેદ, ઈ આખી ઘડિયાળ છે આખી ઘડિયાળ છે જો ગોળ છે ભાઈ ને હા કાંટો છે સૂર્યપ્રકાશ પડે અને એનો પડછાયો અહીંયા પડે જો હા. જમીન ઉપર હા અત્યારે જો પડછાયો અહીંયા પડે છે એટલે જો 12 ને 3 લખ્યું છે 12:30 થયા. હા પણ આઈટું 12 ને 3 એટલે 12:30 થઈ જ ગયા ને કદાચ હજી પ્રોપર શું છે વાદળ આવતા હોય પડછાયો આમ તેમ થતો હોય પણ આ પ્રોપર ઘડિયાળ બનાવેલી છે 11 12 1 2 3 4 5 6 તો એવી રીતના ભાઈ ટાઈમ લખેલો છે તો પડછાયો જઈને ટાઈમ જોઈ શકો આ ઈ છે ઈ એંગલ થી આ પોઈન્ટ આખો બનાવ્યો છે સાચી વાત છે અને આ બાજુ જો પિનલ બેન આવી ગયા છે હા आंखें खुली हो यार बन दीदार उनका होता है कैसे करूं मैं हो यार प्यार कैसे होता है વરસાદમાં પણ બહુ ડાન્સ આવે છે તમારે પણ હો. મજા આવે છે કે અમને ગઈને વરસાદમાં પણ મસ્ત વરસાદ આટલું આવશે સરસ ખુલ્લું મેદાન મળ્યું હોય એટલું સરસ ભગવાનની પ્રકૃતિનો આનંદ લેતા અને પાછું મજા આવે. પ્રાઇવસી મળી હોય કે કોઈ ટુરિસ્ટ છે નહીં ભાઈ એ એકદમ આપણા માટે સ્પેશિયલ બનાવ્યું તો શરમ હોય આવે. હા અહીંયા દૂર દૂર સુધી કોઈ નથી ભાઈ હાવ ખાલી Subscriber તો ઘરના છે હા. એનાથી જ કઈ શરમાવાનું ન હોય. કેમેરાથી તો કઈ શરમાવાનું હોય નહીં બાકી છે ને કોઈ એટલે કોઈ ટુરિસ્ટ દેખાતું નથી બાકી આ જોઈ લો તમને કોઈ અહીં દેખાતું હોય તો આ બધું અમારું જ ગ્રુપ છે બરાબર એટલે સ્પેશિયલ ભાઈ હતા વરસાદ હતો ને એટલે બધા વૈયા ગયા હતા ખરે મેગી બનાવશું ચાલો પાક્કું ચાલો પાક્કું ચાલો ચાલો ખવડાવો ભાઈ સ્પેશિયલ શ્વેતાબેન મેગી બરાબર યસ બીજું અત્યારે મેગી બનાવવાનો પ્લાન કર્યો છે ને આપણે ગેસ કરી દીધો છે અહીંયા ચાલુ વરસાદમાં ચાલુ પણ ટરી ન જાય તો કરી નો જાય તો પપ્પા થોડીક નજીક છત્રી હજી રાખો. થોડાક નજીક આવ્યો. એ આ જો એમ કે મને પવન મને આપજો પણ પવન વડીલો નહીં મેગી ન ખાય એ નાના એ ખાતા હોય ને એને ના પાડે આવે. લાવો ભાઈ થોડું પાણી ઘટે છે ઉમેરી. હાલો 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 ભાઈ હાલો આપો. હાલો 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 ઓમ નમઃ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુ મેગી બનવાની તૈયાર થઈ છે ને બચ્ચા પાર્ટીને ઉતાવળ છે એને છોકરાઓ યસ ચાલો હવે બધાને મળશે હો શાંતિ રાખો જીજુ જો કઈક ખાન લઈ આવ્યા કુરકુરિયા ખાય છે કુરકુરિયા મેગી ખાવાની છે હા વાંધો નહીં હમણાં મળશે કૃપા કમો પાણી નહોતી નાખવું બતા એટલે થઈ જશે એને એમ છે મારે આટલું વચ્ચે જ નહીં વધે હા હા નાખી દો કમ્મા ખમા થોડુંક અડાડી જાય ને થોડુંક નાખી જાય સેજ નાખી જાય ભાઈ એનું માન રહી જાય ભાઈ નાખું છે એ બસ 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 જો હવે વધી ગયું દેખાઈ ગયું કાચી રહી વધી જાય ગયું પછી પાણી હાલો. બાપા સરસ ચાલો ભાઈ આ બધું છે ને મસ્ત મેગી બનવાનું ચાલુ થઈ ગયું છે બફાવવાનું આમ તો હા 2 મિનિટ કઈ છે શ્વેતાબેન હા કેટલી બસ 2 મિનિટ બસ જોઈ હાલો સ્ટાર્ટ કરી દે ચિંતન કઈ જો હા કાઉન્ટ સ્ટાર્ટ કરી દે ભાઈ 2 મિનિટ કઈ ના ના 2 મિનિટ નું અડધી કલાક થાય જોઈ લો ભાઈ છે ને ભાઈ સાપુતારાની મોજ ભાઈ મજા આવે એવી. આ તો તીખી બનશે તારે કામની નહીં ઈ થાય ખાસી રાતે એકલી ખાઈ ગઈ છે એવું છે હા. જો આ બાજુ મેગી બની ગઈ છે બધા ક્યારના વાટ જોઈને બેઠા હતા અને ફાઇનલી આપણી મસ્ત મેગી બનીને રેડી થઈ ગઈ છે તો કોના મોઢામાં પાણી આવી ગયું એને ચિંતનભાઈ જોરદાર મસ્ત જોરદાર મેગી બની ગઈ સુગંધ આવે છે હા. ઠંડી ને એક બાજુ ગરમ મેગી ખાવાનું મન છે હા. બાકી રૂ એમને તો બોલતું ય નથી બધા મેગી ખાવા માટે આમ જો હવે ઘણી ડિસ્ટર્બ કરવા મને ખાવા જો ને ભાઈ અંદર બાકી છે હાલો ભાઈ પીને તૈયારી હાલો ભાઈ મસ્ત મેગી રેડી થઈ ગઈ છે હાલો ભાઈ બધા મળો ખાવા મેગીનો કાર્યક્રમ ખતમ થઈ ગયો છે ને બધાને મોજ પડી ગઈ છે અને આ બાજુ બચ્ચા પાર્ટીને તો બોર મોજ પડી ગઈ હવે ગાડીમાં વહી ગયા કેમ કે હવે વરસાદ બંધ થાય અને પવન બહુ આવવા માંડ્યો છે હાલો ભાઈ નેક્સ્ટ લોકેશન કયું નેક્સ્ટ લોકેશન તમે મેગી ખવડાવીને તમે કયો ન્યા જ હું તો એમ કે હાલો ઘરે તો તમે કયો એમ કરવાનું છે તો ઘરે મહારાષ્ટ્ર જવાનું કે તો મહારાષ્ટ્ર હાલો નાસિક જવું છે હાલો સાચું તમે કયો હા મારા એક સબસ્ક્રાઇબર છે કે દિવસના બોલાવે છે આપણને તો એને હું એક ફોન કરીશ ને તો એ આપણા માટે બધું રેડી રાખશે બોલો 100% જાવી હાલો જવું છે નાસિક એની તો નાદ ન હોય કોઈ સાચીને જવું છે નાસિક એ આ જ હોય તો બીજે ક્યાંય ન જવું સીધા આપણે નાસિક વયા જઈએ ત્યાં એક લોકેશન બહુ જોરદાર છે એમને નામ મોકલું તું અમને ઓલા તો ન્યા છે. સેટ ફોનમાં વાત કરે નાસિક ની ઈ આ પડે તો થઈ જાય તો હા થઈ જાય બાકી બધાની તો હાથ છે એમ ને તું સાર હા છે નાસિક જવાની આપને કે નાદ ન હોય તો હાલો ભાઈ શેઠ ને પૂછવી શેઠ હા પાડે છે કે ના આપણે ત્યાંથી છે ને નીચે ઉતરી ગયા છે હિલ્સ ઉપરથી અને નીચે છે ને આપણે પહોંચી ગયા છીએ જ્યાં તળાવ છે લેક બનાવેલું છે ત્યાં પહોંચી ગયા છે બોટિંગ કરવા માટે પણ ફૂલ પાણીનું ભર્યું છે આમ જો
ક્યાં સુધી છે ને કે દેખાતું જ નથી, બધું આવું જ દેખાય છે. ખબર જ નથી પડતી કે અહીંયા આપણું આ લેક પૂરું થઈ જાય છે કે બોટ પૂરું થઈ જાય છે બોટિંગનું, કેમ કે બધું વાદળ ને બધું એક થઈ ગયું છે. આ બાજુ આદુ શું ખાય છે? મકાઈ. કાનાની ફેવરિટ મકાઈ અને ધુવાડો આવે છે ગરમા ગરમ. ભાઈ અહીંયા જો મકાઈ બને છે, જો આ બાજુ આપણે મકાઈ ભેળ બને છે અને એકાદ બે ડીશ આવી ગઈ છે ને બધા જો નાસ્તો કરે છે. આ બાજુ અનેરી શું ખાય છે? અનેરી સીબડા સીબડાના બિયા ખાય છે. હે ટેટી ખાઈને એમ ખાય, ટેટી ખાય એમ પેટમાં ઓછે સીબડા આદુ હમણાં બે છે ને મેં નોટિસ કર્યું, બે હામાં હામની ઊભી છું. પછી આ એમ પૂછે તી મેગી ખાધી તો આ કે મેં ખાવશું. બોલો એમ બે હામાં હામની વાતો કરજો જો. આ બાજુ હતું ચડી ગયા છે. અય હતા ચડ ને હતા ચડી જા. અય પડવી ને પૂછે આમ જોઈ લો. હાલો ભાઈ હતું જાય છે આપણે જોઈ. હાલો ભાઈ ગાડી તો આયલી હો. આ બાજુ જો હતું ગયા તા આયલા હજી. એ બાપરે આપણે આગું ભાગવું પડશે અને બ્રેક નહીં લાગે તો આપણી ઉપર ચડાવી દે. હે ને જયદીપભાઈ? તમારી ઉપર તો ખાર હશે પૂરેપૂરો. આ સાઈડ જ રહેજો. હા સાઈડ જ રહેજો. જો હવે હીરું રાઉન્ડ મારવા ગઈ હતી તો આયલી આવે છે જાતે હકાવે. ઓલા ભાઈ દોડ્યા જાય છે ને જાતે હકાવે છે. વાહ હીરા વાહ, અરે વાહ. આવી 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 હજુ જો સવારી આવી ગઈ છે. સાયકલ સવારી કોઈ ઓલું કયું કોલું બધાની સવારી પછી સાચી વાત છે. એને આમ પગે ઓલું કરવું પડે ને પેન્ડલ મારવું. આ બધા તો હું ખાલી લીવર આપવાનું છે. એક્ઝિબિશનમાં આવ્યા છે. એક્ઝિબિશનમાં જો બધી વસ્તુઓ છે, બહુ મોટું એક્ઝિબિશન છે. આપણે સુરતમાં ભરાય એવી રીતના સાપુતારામાં એક્ઝિબિશન થયું છે. અને આજુ જો આ બોટલમાં ગોળી નાખવાનું હોય ને એવું લઈ લીધું છે ને કાનું. રસ્તામાં જો એક જગ્યાએ ઊભા રહ્યા છે, બે ગાડીઓ આપણી ઊભી રહી ગઈ છે, એક ગાડી પાછળ છે. નદીએ જવા ઉતર્યા હતા. નદી પથ્થરવાળી નદી હતી પણ આ નદી તો છે ને આખી ફૂલ ભરેલી છે. એટલે હવે જોઈ નીચે જાય છે કે નહીં, ને કે બાકી તો જો નદી આખી ફૂલ છે. અને એમ કહે છે કે અહીંયા પથ્થરા ને એવું બધું હોય ને તો મજા આવે એવું વાતાવરણ હતું. તો એટલે આપણે ચા બનાવવા હાટો અહીંયા ઊભું રહેવાનું હતું, પણ વરસાદે ચાલુ છે અને સાથે નદી પણ આખી ભરેલી છે. બાજુ ધોધે ચિંતનભાઈ પહોંચી ગયા છે અને મસ્ત ધોધ છે એવા. હે ક્યાંથી ઉતરા એમ? એ અહીંયાથી ઉતરા. જો અહીંથી રસ્તેથી ઉતરીને ધોધ જોવા ગયા હતા ભાઈ. ધોધ બહુ મસ્ત ધોધ છે પણ આપણે ઉતરાય એમ નથી, કેમ કે આપણે ઉતરવી તો પલ્લી જાય ને હીરા. હા, અને ઘણા લોકોને આ લોકેશન ઓછી ખબર છે. કંઈક કુમારગઢ કે એવું કંઈક નામ છે. એ કયું નામ છે આ? રીના બેને એડ્રેસ આપ્યું હતું. હા, એડ્રેસ નું નામ શું છે? કુમારબંધ. કુમારબંધ ભાઈ, કુમારબંધ નામનો આ ધોધ છે. જો ભાઈ સપના ગામડે પગી ગઈ છે. વાસણ ધોવે છે માટીથી. હે ને સપના? હા, આમ જો ભાઈ માટીથી વાસણ ધોવે છે સપના. કેમ કે આ મેગી વાળી તપી લીધી ને હવે આપણે ચાનો પ્લાન છે, એટલે ચા બનાવવાની છે. તેના માટે જો મસ્ત આપણે ગજબ દેખાણો હતો. તો આ જો રોડ પર અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને આ બાજુ જો આપણે બધાએ ચાની તૈયારીઓ કરવાની છે. હવે ચા કોણ બનાવે નક્કી ને. હીરવા તું નદી જોવા જશો બેટા? જો ભાઈ આ છોકરાઓ બધા નદી જોવા જાય છે, ત્યાં નદી વહી જાય છે. આ બાજુ મસ્ત ગજેબો છે. કેમ કાનું? અને સપના હવે વાસણ ધોવે છે અહીંયા. જો નદી વહી જાય છે અને આ બાજુ આપણે મસ્ત નાનો અમથો ચૂલામાં ચા મૂકી દીધી છે. ગેસ ફાસ્ટ જ છે ભાઈ, ગેસ ફાસ્ટ છે અને ફટાફટથી છે ને ચા બની જાય. કેમ કે કલર તો જો કે આવવા માંડ્યો છે ચાનો. મેગીમાં વાર લાગે એટલી વાર નહીં લાગે. હા, કેમ કે અત્યારે પવન ઓછો છે, વરસાદ એવો હતો કે વાતાવરણ થોડું ગરમ જેવું થઈ ગયું છે એટલે ફટાફટથી થશે. ગેસનો બાટલો ઓછો છે. હા, એટલે લિમિટેડ છે બધું. અને બધા જો છોકરાઓ કેમ ગયા? હા, હું આવ્યું છે. આજે હું આવ્યું બેટા? પપ્પાને બોલાવું હતું, તમને બોલાવે આદુ. જો ચા બની ગઈ છે ને હવે ગાળવામાં છે ને ગવણી નથી લાવ્યા આપણે, દેશી લોટો લાવ્યો છે. આમાં ગળીને બધાને છે નાના નાના કપમાં આપણે ભરી દઈએ અને ચા જો આપણે મસ્ત ઉકળી ગઈ છે નદી કાંઠે. અને થોડી ઘણી જયદીપભાઈ જવા દીધી છે, બાકી બની છે જોરદાર મસ્ત મજાની ચા. તો તમે ડોળો તો તમારું જ નામ આવે ને. નાનીનો કેસ લાગશે. તમારા ભાગની નહીં મળે. તમારા ભાગની ચા નહીં મળે, તમારા ભાગની ચા વહી ગઈ બનાવે છે. છે કોણ? બનાવું છું હું. તો જાવા કોણે દીધી? ચૂલો કોણ લઈને આવ્યો? ચૂલો હું લઈને તમારે ધ્યાન રાખવું પડે. આવ્યો. આગે આગે તપેલી તો હલે છે. આમ આમ કરો તો
મારો પારમી દીકો આવી ગયો છે ચાય પીવા હે ને મમ્મી હા ભાઈ આવી મોજ થયો છે ને મેં ક્યારેય નથી કર્યું એટલા જલસા કર્યા છે આ વખતેની ટ્રીપમાં બધું બનાવીને કદું બહુ મજા આવી ભાઈ આ વખતે બાજુ જો બચ્ચા પાર્ટી બધા ચપ્પલ ધોવા ગયા છે ને રમેશ કાકા ડંકી ધમે છે અને પાણી આવે છે આ ધોઈ નાખો ધોઈ દે દીદી ધોઈ દે વ્યવસ્થિત તે ચા પાણી પીવાઈ ગયા છે નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે જો ભાઈ ગાડી થઈ જશે સ્ટાર્ટ હવે નેક્સ્ટ લોકેશન તમને બતાવવામાં આવશે હમણાં કહીશ તો હવે સાંજનો સમય થઈ ગયો છે ને હવે જમવા માટે હવે બધા રોકાણા છે હું છે અહીંયા શું છે હા બાનો રોટલો છે જો બા ભાઈ પેન્સી છે બધા કપડાં બપડા મસ્ત પહેર્યા છે ઘરના પહેર્યા છે અને આરે રોટલા છે અને જો ભાઈ અંદર જવાનું છે આપણે જમવા અને આ બાજુ આપણી ટીમ આખી ઉઠી છે જો કિચન જોવા માટે અંદર રહેવા છે ને આ બાજુ જો આપણો ઓર્ડર રેડી થઈ ગયો છે અને આ બાજુ જો કુલચા બને છે એકદમ મસ્ત ક્લીન ચકાચક છે એ આગળ જો બને છે તડકા લાગે છે તો હાલો જોઈ કઈ કઈ વસ્તુ છે અંદર તો આ બાજુ જો ઘરાનું ડેકોરેશન થાય છે તળવાનું છે ચાઇનીઝ વાળું છે મસાલો બહુ મસ્ત મસ્ત છે જો ભાઈ વઘાર કરી બધી જો બને છે કાઠિયાવાડી તડકા અને આમ જો હવે બધું કેટલું મસ્ત છે અને આ બાજુ પનીરની સબ્જી બને છે ભાઈ જો વાહ વાહ જો જમવાનું આપણું આવી ગયું છે કાજુ બટર મસાલા સબ્જી છે કાંદા છે હા અને રોટલી કોણ રોવે છે હીરા હવે એને ખાવામાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એટલે રોવે છે શું ખાવું એ નક્કી નહીં કંઈ પૂછી લઈએ આપણે જે ખાવું એ મૂકી દઈશું આમ જમવા ટેબલે જમવા માટે બેસી ગયા છે અને આધુની આવી ગઈ છે પ્લેન રોટલી એના તું હા બાય બાય ટાટા ટાટા કહી દે ટાટા સી યુ કહી દે સી યુ કહી દે હવે અહીંથી મામાને કરવા જવાનું ચાલો સી યુ કહી દો બાય ભાઈ જમાઈ દીધા બધાને હવે જવાનું છે ઘર તરફ અને આમ જો હવે બધા હવે રેડી થવા ઘરે જવા રેડી થઈ ગયા છે ને આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અહીંયા કેમ કે હવે ટ્રાવેલિંગ લાંબુ છે અને હવે ડાયરેક્ટ જ ઘરે જઈને આપણે મળવાના છીએ અને આ બાજુ જો પારમી જો અમારે પારું કોણ લે મમ્મી એમ કે મામીએ પારું નામ પાડી દીધું કે પારું તો કહેવાની જ નથી એ ટીટ કરો માં અમારે પારમી બેનને રમાડવી છે એ તો સાંજના 10:15 થઈ ગયા હતા અને 10 વાગે તો ઘરે પહોંચી ગયા હતા 10:45 ઘરે પહોંચી ગયા હતા અને બધું કામકાજ આપણે લીપટાઈ દીધું છે ટેલા બધા કમ્પ્લીટ કરીને કબાટમાં ગોઠવી દીધા છે અને સાથે સાથે ભીના કપડાં હતા એને પણ મશીનમાં છે ને આટો મારવા માટે મૂકી દીધા છે અને આ બાજુ આધુ પણ નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે સૂવા માટે કેમ કે હવે થાકી ગયા છે કિલોમીટર થઈ ગયા છે ખતમ એટલે આધુબેનનું મૂડ હવે થોડુંક આમ તેમ થઈ ગયું છે અને ભાઈ એન્જોય કરી આજ તો બહુ મસ્ત બધા એન્જોય કરી અને બહુ મજા આવી તો તમને પણ અમારો વ્લોગ જોઈને કેટલી મજા આવી ની કોમેન્ટ કરી દેજો તો ગાઈઝ આજનો મારો દિવસ આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું આધુ લાઈક શેર સબસ્ક્રાઇબ તો આવતીકાલે નવી સવાર સાથે નવી સર મળશું ત્યાં સુધી બોલ ત્યાં સુધી